નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરીએ. આ ચેપ્ટરના અંદર આપણને એક પ્રમેય 10.9 આપેલું છે. ખાલી સમજવાનું છે, આની કોઈ જરૂર છે નહીં, પણ સમજશું તો દાખલા કે આવી જાય તો આપણને ખ્યાલ આવી શકે. માનો કે એક જ વૃત્તખંડમાં એક જ વૃત્તખંડ એટલે વૃત્તખંડ એટલે આપણે કોઈ વૃત્તમાં આવેલું હોય, ખૂણાઓ સમાન હોય છે. માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાનું વર્તુળ દોરી દઈએ. આ વર્તુળમાં બે ખૂણાઓ દોરીએ, થોડુંક વ્યવસ્થિત દોરીએ. આ વર્તુળનું કેન્દ્ર છે અને માનો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખૂણો, અહીંયા કોઈ બિંદુ P આપેલું છે અને Q, રાઈટ. PQ માની લો અહીંયા R આપેલું છે. એક આ વૃત્તખંડ, ઉપરનો વૃત્તખંડ જેને ધ્રુવ વૃત્તખંડ કહેવાય, એના ઉપર એક ખૂણો આપ્યું છે. નીચે દોરતો તમને એવું ન લાગે કે સાહેબ બીજો એક નીચે ખૂણો નથી દોર્યો. આ જ વૃત્તખંડ પર માનો કે બીજો આપણે ખૂણો દોરી દઈએ. P Q R અને S નામ આપી દઈએ. એક જ વૃત્તખંડ આ જોઈ લો. એક જ વૃત્તખંડ પર આવેલા બે ખૂણા કયા S અને R બંને કેવા હોવા જોઈએ? સમાન. જે આપણું પ્રમેય કહે છે. તો આપણે કહી દઈએ કે કયા બે ખૂણાઓ સમાન? કે PRQ અને PSR બંને એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ છે. તો આપણે કહી દઈએ કે ખૂણો PRQ અને ખૂણો PSQ એક જ વૃત્તખંડ પર આવેલ ખૂણાઓ છે. કયા બે ખૂણા એક જ વૃત્તખંડ પર આવેલા? કે સાહેબ આ બંને ખૂણા એક જ વૃત્તખંડ પર આવેલા, તો ખૂણાઓ કેવા હોય? સમાન. તો લખી દો કે ખૂણો PRQ બરાબર ખૂણો PSQ, જે આપણું એક જ વૃત્તખંડ પર આવેલા બે ખૂણાઓને સમાન કરી દીધા. માનો કે આ ખૂણો 40 નો હોત તો આ પણ કેટલું થાય? 40 જ. કેમ કે એક જ વૃત્તખંડ પર આવેલ ખૂણાઓ કેવા? સમાન. તો વિદ્યાર્થી મિત્રો, આવો કોઈ પણ MCQ હોય તો પણ હવે તમે સરળતાથી લખી શકો. અને આ આપણે અહીંયા પૂરું કર્યું. હવે આગળ જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવું જ પોઈન્ટ જેની ચર્ચા કરશું, ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? એક આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચતુષ્કોણ ના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો આપણે લખીશું શું? કે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહીશું. તો આપણે લખીશું જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેમને ચક્રીય ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેમને ચક્રીય ચતુષ્કોણ કહે છે. એક વર્તુળ છે, એ વર્તુળ પર બધા શિરોબિંદુઓ આવેલા છે. માનો કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી જાણકારી માટે એક દોરો વર્તુળ પર, એટલે તમને ખ્યાલ આવે કે ચક્રીય ચતુષ્કોણ કેવા પ્રકારનું હોઈ શકે. આ બન્યો એક ચક્રીય ચતુષ્કોણ. કેમ કે જે ચતુષ્કોણ છે એના બધા જ શિરોબિંદુ, માનો કે આ એક શિરોબિંદુ,
આ પણ એક શિરોબિંદુ, આ પણ એક શિરોબિંદુ, આ પણ, એટલે ચારે ચાર શિરોબિંદુ એક જ વર્તુળ પર આવેલા છે, તેથી આપણે આવા ચતુષ્કોણને કેવું કહીશું? ચક્રીય ચતુષ્કોણ. માનો કે આનું નામ આપી દો A B C D, તો આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો આપણે કહી દઈએ અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે, રાઈટ? આમાં તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય, કેમ કે એના દાખલાઓ આવશે ધોરણ 10 માં પણ આના દાખલાઓ પૂછાય, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે હકીકતમાં આ છે શું, આને કેવી રીતે પ્રિપેર કરી શકાય. હવે જો આપણે એક ચક્રીય ચતુષ્કોણ દોરી દીધું, આના પછી શું કહે છે સમજો. આ તો વાત થઈ આવી. આના પછી આગળ જઈએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. કઈ જોડ? ચક્રીય ચતુષ્કોણના સામસામે. કેવા ખૂણાઓની? સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો હવે જો આ એક સરસ મજાનું ચક્રીય ચતુષ્કોણ છે, એના સામસામેના ખૂણાઓ કયા? તો સાહેબ ખૂણા A નો સામેનો ખૂણો C. આ બંનેની જોડનો સરવાળો 180 થાય. તો આપણે લખીએ ખૂણો A વત્તા ખૂણો C. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. હવે બીજાની વાત કરીએ. આ B અને D, આ બંને ખૂણાઓનો પણ સરવાળો કેટલો? 180. તો ખૂણો B અને ખૂણો D, તો આપણે લખીશું ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો કે સામસામેના ખૂણાનો સરવાળો 180, આ પણ સામસામેના ખૂણાનો સરવાળો 180, એટલે કહી શકાય કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો? 180. આના પછીનો પ્રમેય શું છે બીજો, જે સાબિતી જરૂર નથી, ખાલી સમજવાનું છે. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના ખૂણાનો સરવાળો 180 હોય તો ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ. હવે ઉલટું કહે છે કે આ બંને ખૂણાનો સરવાળો 180 છે, તો આવા ચતુષ્કોણને શું કહેવાય? કે ચક્રીય ચતુષ્કોણ. તો આપણે લખી દઈએ માટે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચક્રીય ચતુષ્કોણ વિશે માહિતી મેળવી. હવે થોડાક એવા દાખલાઓની ચર્ચા કરશું તો આપણને વધુ ખ્યાલ આવશે. ચલો આપણે હવે આપણી દાખલા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ઉદાહરણ નંબર 3 ઉપર જઈશું કે આકૃતિમાં વર્તુળનો વ્યાસ AB છે. આ AB એક વર્તુળનો વ્યાસ કહી શકાય. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા છે. જીવા જે છે એ વર્તુળની ત્રિજ્યાના માપ બરાબર, સાંભળો, વર્તુળની ત્રિજ્યાના માપ બરાબર જીવા CD છે. આ CD જે છે એ વર્તુળની ત્રિજ્યા બરાબર છે. તો આપણે કહી શકાય વર્તુળની ત્રિજ્યા બરાબર જીવા CD, રાઈટ? હવે જો પછી શું કહે? AC BD ને લંબાવતા E બિંદુમાં છે. AEB 60 સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને દેખાય કે O થી C વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર શું કહેવાય? ત્રિજ્યા. અહીંયા OC OD અને ત્રીજી ત્રિજ્યા કઈ? કે BC. જોડી દો. તો આપણે લખીએ OC OD BC જોડો. હવે વિદ્યાર્થી મિત્રો જો એક આપણા જોડે ત્રિકોણ બન્યો ODC. આ ત્રિકોણ, કારણ કે આ ત્રિજ્યા જીવા બરાબર CD છે અને આ વર્તુળ OC ને OD તો શું છે? વર્તુળની ત્રિજ્યા છે. તો OC બરાબર OD બરાબર CD. ત્રણે ત્રણ બાજુ સમાન. ત્રણે ત્રણ બાજુ સમાન તો કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ. તો કયો ત્રિકોણ? તો આપણે કહી શકાય આ ત્રિકોણ. તો લખીએ
ત્રિકોણ ઓસીડી સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. આનો મતલબ દરેકે દરેક ખૂણા કેટલાના બને? 60. તો આપણે કહી શકાય તેના દરેક ખૂણા 60 ના થાય. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો માનો કે હું એમ વિચારું કે COD આ પણ ખૂણો કેટલાનો થાય? 60. આ પણ ખૂણો 60, આ પણ ખૂણો 60. તો આપણે લખી દઈએ કે શું લખીશું? COD બરાબર 60. COD બરાબર 60. ઓ સાહેબ, આ તો જબરું થઈ ગયું. તમને ખબર હશે કે આપણે આગળ ભણ્યા હતા કે માનો કે મારે CBD નું માપ લાવવું છે. આને થોડું અહીંથી અહીંયા પકડીને અહીંયા લાવી દો. આના કરતા કેવું થાય? અડધું થાય. તો CBD લાવવું હોય તો COD નું શું કરવું પડે? અડધું. તો આપણે કરી લઈએ. COD બરાબર, જો વિદ્યાર્થી મિત્રો આપણે CBD નું લાવવું છે. CBD આ જે ખૂણાનું માપ બમણું થાય આના કરતા, તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો CBD બરાબર COD. કેના કરતા અડધું? કોના કરતા બમણું? તો તમને ખબર છે કે CBD કરતા બમણું થાય. આ બમણું કારણ કે આને પકડીને અહીંયા લઈ ગયો તો આપણે પ્રમેય શીખ્યા હતા કે આના કરતા આ બમણું મળે. તો આ બે ગુણાકાર છે, પેલી સાઈડ આવું શું થઈ જશે? ભાગાકાર. તો CBD બરાબર 1/2 COD. 1/2 COD કેટલું આવ્યું? 60. 30 દુ 60. એટલે આપણને CBD મળી ગયું 30. આ જે ખૂણો છે 30. રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો તમને આના ઉપરથી ખ્યાલ આવ્યો CBD 30 આવ્યો. તો આના ઉપરથી મગજમાં લાઈટ થાય કે સાહેબ આ ACB કેટલાનું થાય? ACB જબરો. આ 30 અને આ ખૂણો 60. આ Z બને. જો આ 30 તો આ પણ 30. રાઈટ? તો આ 30 ને આ 60 એટલે કેટલાનું થઈ ગયું? 90. તો આપણે કહી શકાય કયો ખૂણો 90 બન્યો? તો ACB. તો આપણે લખીશું ખૂણો ACB બરાબર 90. વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ACB નું માપ આવી ગયું છે 90. તો હવે તમારું લાઈટ છે કે માનો કે મારે લાવવું છે હવે BCE, કારણ કે અહીંયા સુધી પહોંચવું છે. અહીંયા તો આવવું પડશે ને. BCE અહીંયા બે ખૂણા રેખિક જોડના બને. એક BCE અને BACB. એક જ રેખા પર આવેલા બે ખૂણાઓ કેવા હોય? રેખિક જોડના ખૂણા બને. લખી દો તો ACB ખૂણો ACB વત્તા BCE બરાબર 180. તો આપણે કહી શકાય કે ખૂણો ACB આપણા જોડે આપેલું છે કેટલું? 90 વત્તા ખૂણો BCE બરાબર 180. અને આ પ્લસ 90 બરાબરની પેલી સાઈડ જાય -90. તો આપણે લખી શકાય BCE બરાબર 180 -90. માટે ખૂણો BCE બરાબર 90 બચશે. જે આપણું BCE આ ખૂણાનું માપ 90 આવી ગયું. હવે કરવું શું વિદ્યાર્થી મિત્રો? આપણે ભૂલાઈ તો દીધું. હવે વિચારવાનું છે. માનો કે આપણે CEB લઈ લઈએ. CEB શું કરશું? આપણને એક કામ થાય. એક ત્રિકોણ બની ગયું. આટલું ત્રિકોણ લઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. આ બે માપ આપેલું, ત્રીજું તો ઓટોમેટિક મળી જવાનું છે. લખી દઈએ કે ત્રિકોણ BCE માં ખૂણો BCE વત્તા CEB અથવા CBE
વત્તા CEB બરાબર 180. BCE આપેલું છે 90, CBE આપેલું છે 30 અને CEB આપણે મેળવવાનું છે 180. 90 ને 30 120 વત્તા ખૂણો CEB બરાબર 180 પ્લસ પેલી સાઈડ જાય શું થાય માઈનસ, તો લખી દો CEB बराबर 180 माइनस 120, तो CEB बराबर 60. जो CEB 60 હોય એનો મતલબ AEB પણ લખી શકાય ને, આગળ અડધો પકડો આખો પકડો, તો AEB માટે AEB બરાબર પણ 60. જે આપણું ખૂણું 60 નું બનાવવાનું હતું આપણે સરસ મજાનું લાવી પણ દીધું. વાવ સાહેબ જોરદાર દાખલો લાવી દીધો, ભમતા ભમતા અહીંયા પહોંચે. પહેલો શું કર્યું, ત્રિકોણ લીધો, આ ત્રિકોણમાં આ માપ આવી ગયું, આના પરથી આપણે આ લઈ દીધો, આના પરથી આ આવે, આ કરતા કરતા આવે, આના પરથી આ પણ આવી ગયું, એટલે આ ખૂણો ત્રિકોણ એક સરસ બની ગયું. બે ખૂણાનું માપ આવે, ત્રીજો બાજુ તો ઓટોમેટિક મળી જાય. કેવી રીતે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. રાઈટ, સારી રીતે વિદ્યાર્થી મિત્રો લખી દો અને સારી રીતે વ્યવસ્થિત સમજો. વિદ્યાર્થી મિત્રો હવે એક આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. એક સરસ મજાનું આ ચક્રીય ચતુષ્કોણ આપ્યું છે. આનું આપણે નામ લખી દઈએ સૌપ્રથમ ABCD. ચક્રીય ચતુષ્કોણનું નામકરણ પણ થઈ ગયું. AC તથા BD તેના વિકર્ણ છે. AC અને બીજો BD એના વિકર્ણ છે. DBC 55, DBC આ જે ખૂણો છે 55, BAC 45, BAC આ 45, BCD શોધો, BCD આ ખૂણો શોધવાનો છે. જો આપણા જોડે આપ્યું છે DBC 55, BAC 45, BCD આપણે શોધવું છે. હવે પ્રશ્ન એમ થાય BCD એટલે આખો આ ખૂણો લેવો છે ને આ છે ચક્રીય ચતુષ્કોણ. હા ચતુષ્કોણ છે. તમે ભણ્યા કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા? સાહેબ સરવાળો 180. હા, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરવાળો 180. એનો મતલબ આપણે જો આ ખૂણાનું માપ લાવવું હોય તો આનું આખા ખૂણાનું માપ હોવું જોઈએ. સાહેબ અહીંયા તો અડધા ખૂણાનું માપ છે. કરવું શું? તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારવાની કોઈ જરૂર નથી, સાંભળી લેજો ખાલી તો તમને આવડી જશે દળથી. એક પ્રમેય એવું પણ ભણ્યા કે એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ કેવા? સમાન. માનો કે આ એક વૃત્તખંડ છે, આ 55 હોય તો આ પણ કેટલું થાય? 55. તો આપણે લખીએ એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ સમાન થાય. કયા ખૂણાઓ સમાન થાય? તો જોઈ લો CAD બરાબર કયો ખૂણો? તો સાહેબ જોઈએ DBC. બંને ખૂણા કેવા? સમાન. રાઈટ. પરંતુ આપણા જોડે આ એક જ વૃત્તખંડ પર આવેલા બે ખૂણાઓ સમાન કયા? કે DBC અને CAD. પરંતુ આપણા જોડે DBC નું તો માપ આપેલું છે, મૂકી દઈએ. હા મૂકી દો. તો CAD બરાબર 55. સરસ મજાનું આવી ગયો 55. હવે શું સાહેબ? હવે તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કરો તો આ ખૂણાનું માપ મળી જાય. પરંતુ આ બે ખૂણા અડધા અડધા છે. પહેલા તો આપણે સરવાળો કરી દઈએ, એટલે કે આપણે લાવવું શું? BAD
BAD બરાબર કયા બે ખૂણાઓ? તો સાહેબ અહીંયા બે ખૂણાઓ આપ્યા છે, એક BAC અને CAD. BAC કેટલું? 45 અને CAD કેટલું? 55. એટલે 45 ને 55 કેટલા? 100. તો આપણે કહી શકાય BAD આપણા જોડે આખે આખો આવી ગયો 100 અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરવાળો 180. તો કરી દઈએ કે BAD BCD વત્તા BCD બરાબર 180. BAD 100 BCD શોધવાનું છે બરાબર 180 અને આ પ્લસ 100 બરાબરની પેલી સાઈડ જાય માઈનસ 100 લખી દો. તો કહી શકાય BCD બરાબર 180 માઈનસ 100. તો BCD બરાબર 80. જે આપણા આ ખૂણાનું માપ 80 આવી ગયું. ઓહો સાહેબ આ તો મોસ્ટ આઈએમપી દાખલો છે. હા, પરીક્ષામાં પૂછી શકે એવો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજી લેજો અને સારી રીતે લખી લેજો. તમે આ સામે લખી દો એટલે તમને ખ્યાલ આવશે કે ચક્રીય ચતુષ્કોણ ના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો આવો સરસ મજાનો દાખલો આવી ગયો. હા વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજી લો. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું.